पार्ट 1 નો पार्ट 1 જોતો ને पार्ट 2 માં તમારું સ્વાગત છે। यहाँ पर काफी सारे जनावर है गाइस, काफी सारे हद से ज्यादा। થોડો થોડો અવાજ આવે છે। है ने मैं संजय भाई पानी मोबाइल ले लीधो है કે ભાઈ તમે રાવા જો થોડીક વાર વ્લોગિંગ હું કરું। આલી હોપટ નહીં હોય સંજયભાઈ હમણાં જાળા ફાડી ને હોપટ કાઢવાના છે બરોબર। સંજયભાઈ આપણે મારી નાખશે એવું લાગે છે। સંજયભાઈ ને ખબર પડે ને કે ભાઈ કેમ રેવાયા દરિયા કિનારે બરોબર। હવે આગળ જવું છે કઈ અવાજ આવે થોડો થોડો અવાજ આવે છે। મારે ભાઈ બાપ મેં કીધું આજ આ ધજાને ક્રોસ ન કરતા મેં કીધું આવી ગયા દરિયા કિનારે। અજુભાઈ અને વાઈફ નું નામ લખે છે દરિયા કિનારે। દરિયા કિનારે જઈએ એટલે મજા કઈક અલગ જ આવે। હાથ પડવા આવી ગઈ, પુત્ર દાદાના દર્શન કરી લીધા ને હાલો આપણે ઘરે જવાની તૈયારી કરવી। અંધારું થઈ જાય તો નક્કી સિંહ ફટકાશે। મારી નજર રસ્તા પરથી હટતી જ નહોતી। જેમ તેમ કરીને મેથલા ગામમાં પૂગી જઈને અજુભાઈ ની થોડા ઠપકારી। મફતની મજા મળતી તો મુકાઈ થોડી। અહીંથી આપણે બધાને અલગ અલગ થઈ જાવ છે। અજુભાઈ ને કર્યા રામ રામ ને હાલો આપણે નીકળવી। ઇન્સ્ટાગ્રામ માં જે 6 કરોડ ના માલ વાળો ભાવલો છે ને એ આજ મારો ભાવલો। દોડા તો તમે ઘણી પ્રકારના જોઈએ પણ આ કઈક અલગ જ દોડો છે। હાલો તો પરેશભાઈ હવે હું નીકળું। ગાડી લઈને હું નીકળી જાઉં। વરસાદ આવે એવો માહોલ થઈ ગયો। હજી તો વેજુતરી ગામ વેઠો તો વરસાદ ને પવન ને બધું થઈ ગયું શરૂ। લાગે છે ઘરે નહીં પોગવા દે પેલા આપણને પલાળી દેશે। થોડોક આગળ આવીને ગાડી ઉભી રાખવી પડી કેમ કે ધૂળની ડમરી ઉડે અહીંયા। ગામના ઝાપામાં ભેગો તો ભાઈ પલાળી દીધો। ઘરે ભેગો તો અહીંયા તો લાઈટ જ નહોતી। હાલો તો ભાઈ તમને મળ્યો હવે બીજા વ્લોગમાં।